ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાત્રાના પુડલા. તો એના સારું આપણે આ 2 પાત્રાના પાનને નસું કાઢીને આ રીતે કાપી લીધા છે અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો છે. થોડાક આપણે લીલા મરચાં લીધા છે 2, થોડીક હળદર, મીઠું અને અજમો અને તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો ગેસ ચાલુ કરી દઉં એટલે આપણે તવી ગરમ થઈ જાય, કેમ કે આને આપણે કંઈ ખીરાને રાખવાનું ના હોય, તરત જ બનાવવાનું હોય. તો આ પાન છે એને આપણે મીડિયમ જેવા કાપી નાખવાના થોડા, કેમ કે આ લાંબા હોય કાપેલા, તો થોડાક એને આપણે ચાકુથી રફલી આ રીતે કાપી નાખવાના, કે થોડાક ઝીણા ઝીણા થઈ જાય એમ, આ રીતના. તો બધાય પાન એ રીતે કરી લેવાના. નસું તો આપણે કાઢી નાખી હોય ને ધોઈ નાખવા હોય એમને. અને આપણે અરુસ કિચનના 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ. તો આ બધા પાન આપણે આ રીતે કાપી લેવાના. અને અત્યારે ચોમાસું છે તો તમે ભજીયા ને પુડલા ને એવું બધું ખાવાની આપણે મજા આવે એમ, ગરમા ગરમ હોય. તો સાંજે ઘણીવાર એવું થાય કે હું બનાવું એમ, તો આ રીતે તમે પુડલા બનાવી શકો એમ. તો ચા રે ખાઈ શકો ને ગમે એમ. તો આમાં આપણે મરચાં નાખી દેવું. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. થોડીક હળદર નાખી દેવું અને અજમો નાખી દેવું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે આમાં ચણાનો લોટ નાખી દઈએ, બેસન. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. હવે આમાં આપણે પાણી નાખીશું. તો જરૂર પ્રમાણે પાણી નાખીને આનું આપણે ખીરું તૈયાર કરવાનું. થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતું જવાનું. તો આનું ખીરું આપણે થોડુંક પાતળું હોય આપણે પુડલાનું, તો આ રીતે થોડુંક પાતળું કરવાનું, આ રીતનું. હવે આપણે ગેસ ધીમો કરી દઈશું કે તવી આપણી ગરમ થઈ ગઈ. તો થોડુંક એમાં આપણે તેલ નાખીશું. આ રીતે તેલવાળી કરી લઈશું આખી. આમાં આપણે હવે ખીરું નાખીશું આ રીતે ચમચો ભરીને અને ફેલાઈ દેવાનું આપણે. આ રીતે હવે નીચેથી એકદમ સરસ આમ પાકી જાય ત્યાં સુધી આને પાકવા દે. હું ઉપરથી થોડુંક ડ્રાય થઈ જવું જોઈએ આ રીતનું. તો ગેસ ધીમો રાખવાનો અને એને પાકવા દેવાનું. તો આને આપણે આ રીતે ઉપર ડ્રાય થઈ જવું જોઈએ, એટલે એકદમ અસલ આરામથી ઉઠલી જાય. અને જરૂર પડે તો થોડુંક સાઈડમાં તેલ નાખી દેવાનું. તો આ રીતે એકદમ આરામથી થઈ જાય. આને ફેરવી લેવું આપણે અને બીજી બાજુ પકાવી લેવું. થોડુંક અમથું તેલ નાખી દેવું આપણે આ રીતે.
બીજી બાજુ આપણે એને એ જ રીતે પકાવી લેવું. તો આને આપણે આ રીતે બે બાજુ પકાવી લીધું. એકદમ આવું સરસ પાકી જવું જોઈએ. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. એકદમ સરસ ગરમા ગરમ. બીજું આપણે એમાં મૂકી દેવું. પાતળું જ રાખવાનું આ રીતનું. તો તૈયાર છે આપણા પાત્રાના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાત્રાના પુડલા.